હવે છે નમૂનાની શરૂઆત કરતાં પહેલાં છે એ આપણે બોર્ડર બાંધવા માટે છે અમે હંમેશા છીએ એ બ્લુ કલરના મોતીની છે એ લાઈન છે એ બાંધીએ છીએ. તો આ બોર્ડર માટે છે એ પહેલાં બધી જ એક લાઈન આખી છે એ બ્લુ કલરના મોતીડાની છે એ આપણે નાખશું. આ કમ્પ્લીટ આખી લાઈન છે એ બોર્ડર બાંધવા માટે ફરતે આખા તોરણને એટલા માટે છે અમે બ્લુ કલરની લાઈન છે એ નાખીએ છીએ. તમારે જેવા કલરની બોર્ડર બાંધવી હોય એવા કલરના મોતી છે એ તમે લઈ શકો. એને પણ છે એ આપણે સફેદ મોતીની જેમ જ લાઈન છે એ કમ્પ્લીટ છે એ કરી લઈશું. હવે છે હું એ 2-4 લાઈન છે એ પાછી સફેદ નાખીશ, પણ એમાં છે એ શું ફરક હશે કે હવે છે આપણો નમૂનો છે એ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ઉપર નીચે કોર બાંધવા માટે છે એ હું પહેલાં એક બ્લુ, એક કેસરી અને એક બ્લુ, પછી છે એ જેટલા મોતી છે એ સફેદ છે એ નાખીશ. જેટલા આપણે નાખવાના છે એટલા. તમે જેટલા મોતીનું તોરણ કર્યું હોય એ પ્રમાણે છે એ આવી રીતની બોર્ડર બાંધવી હોય તો એક બ્લુ, એક કેસરી અને એક સફેદ, ના એક બ્લુ, એક કેસરી, એક બ્લુ એટલા નાખી અને બાકીના જેટલા વધે એટલા છે એ સફેદ નાખવા. મારે અહીંયા છે એ 38 મોતીનું તોરણ છે, તો મેં બે સાઈડ છે 3-3 મોતી છે એ નમૂનાના છે એ નાખ્યા. તો હવે મારે છે વચમાં છે એ ખાલી સફેદ મોતી છે એ 32 લેવાના થાય. તમે જે પ્રમાણે નમૂનો નાખતા હોય, જેટલા મોતીનું તોરણ કરતા હોય એ પ્રમાણે છે એ તમારે મોતી છે એ ગણીને નાખવા પડશે. આવો નમૂનો કરો તો ઘણી રીતે છે એ આગળ ઉપર નીચેની કોર છે એ અલગ અલગ રીતે છે એ બાંધી શકાય છે. 3 મોતી છે એ અહીંયા નીચે લાઈનમાં નાખો, વળી પાછું એક વ્હાઈટ નાખી અને વળી પાછે 3 મોતી ઉપરની લાઈનમાં નાખો. એવી રીતના કરવો હોય તો એ રીતનો પણ છે એ નમૂનો છે એ થઈ શકે એમ. ઉપર નીચેની કોર છે એ બંધાઈ શકે. હવે છે એ આ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું છે એ આવી આ એકની એક લાઈન છે એ આવી 3 થી 4 લાઈન નાખીશ. હવે છે એવી જ રીતની છે એ આ બીજી લાઈન નાખી. કંઈક આવો છે એ દેખાવ છે એ આવશે. ઉપર નીચે છે એ આવી કોર બંધાતી જશે ઠેક સુધી અને વચમાં છે એ આપણો નમૂનો છે એ આવતો જશે. મેં છે એ અહીંયા 3 લાઈન છે એ નાખી છે. હવે છે એ આપણે કૃષ્ણ વંદે જગદગુરુનું છે એ તોરણ બનાવીએ છીએ. તો એની પહેલાં છે એ હું છે એક તુલસી ક્યારો, ગણપતિ અને એક કળશ એ 3 નાખી અને પછી છે એ લખવાનું છે એ શરૂ કરીશ. હવે છે એ આપણે તુલસી ક્યારાના નમૂનાની છે એ શરૂઆત કરશું. તો પહેલી લાઈનમાં છે એ 13 મોતી છે એ વ્હાઈટ, નકર 15 આવે, પણ આપણે 2 મોતીનું છે એ નમૂનો છે એ વધારે નાખ્યો છે એટલા માટે છે એ 13 મોતી વ્હાઈટ આવશે. એક લીલું, એક પછી 8 પાછા વ્હાઈટ, એક બ્લેક અને પછી પાછા છે એ 9 વ્હાઈટ અને પછી પાછા બ્લુ, કેસરી ને બ્લુ. એવી રીતે છે હવે આપણો છે એ તુલસી ક્યારાનો નમૂનો છે એ શરૂઆત થશે. તો ઠેક સુધી છે એ બન્યા રહેજો. એટલા માટે છે એ તમને કૃષ્ણ વંદે જગદગુરુનું આખું તોરણ છે એ હું કઈ રીતે બનાવું છું એની છે એ તમને ખબર પડે. આ મોતી છે એ છે 0-8 નંબરની સાઈઝના છે, મોટા મોતી છે. તો ઘણીવાર છે એ ઘણા બહેનો પૂછતા હોય કે કેટલા નંબરના મોતીનું છે એ તોરણ કર્યું. તો આ છે એ મોટા મોતીનું તોરણ છે. ને મોટા મોતીનું તોરણ છે એ હંમેશા છે એ દળિયાનો ઓલો આપણે જે ગોદડાનો દળિયો આવે એ દળિયાના દોરામાં જ છે એ કરવામાં આવે. તમે જો નાના મોતીનું તોરણ કરવા માગતા હોય તો એમાં છે એ રીલ આવે છે, આપણે જે આ રીલ છે એના દોરા છે એ બાંધવા અને એમાં છે એ તોરણ છે એ બનાવવું. મોટા મોતી હોય તો જ તમારે છે એ આ દળિયો લેવો અને એના છે એ દોરા બાંધવા. આવી રીતે છે એ એક પછી એક છે એ લાઈન નખાતી જશે ને તુલસી ક્યારાનો છે એ નમૂનો છે એ કમ્પ્લીટ છે એ થતો જશે. ઠેક સુધી વિડીયો જોજો એટલા માટે છે એ તમને છે એ ખબર પડે. અને હું છે એ બરોબર એકદમ છે એ ઝૂમમાં જ છે એ વિડીયો ઉતારું છું એટલા માટે છે એ તમને છે મોતીડા જો ગણીને કરવા હોય તો પણ છે એ તમને છે એ પરફેક્ટ રીતે છે એ દેખાશે. બધું જ ક્યાં કેટલા મોતી છે, કઈ રીતે કરવું એ બધું જ છે એ કમ્પ્લીટ છે એ તમને દેખાશે.
તમારે છે એ તમારા નમૂનામાં છે એ ખાસ જોઈ લેવાનું કે તમે કેવો નમૂનો નાખો છો અને આ ઉપર નીચે છે એ વ્હાઈટ મોતી છે એ કેટલા વધે છે એ પ્રમાણે જ છે ને એ તમારે છે એ આ કેસરી સફેદ અને બ્લુ કેસરી અને બ્લુ મોતી નાખ્યા એ પ્રમાણે છે એ તમારે છે એ નમૂનો નાખવાનો રહેશે. માનો કે તમે છે એ એમાં 16 મોતી નાખ્યા હોય, એની જગ્યાએ છે 18 મોતી આવતા હોય, તો તમે છે એ આ 2 મોતી વ્હાઈટ ઘટાડી અને આવડા 2 મોતી છે એ નમૂનાના છે એ નાખી શકો છો. એવી જ રીતે છે એ ઉપર પણ જોઈ લેવાનું કે અહીંયા છે એ કેટલા મોતી વધે છે, મારો નમૂનો છે એ બરાબર પરફેક્ટ રીતે વચ્ચોવચ આવી જાય છે. જો વ્હાઈટ મોતી અહીંયા વધારે વધતા હોય તો છે એ 2 મોતી ઘટાડી અને અહીંયા પણ છે એ 2 મોતી તમે છે એ નમૂનાના છે એ નાખી શકો છો. તો તમારે છે તમારા તોરણમાં પણ છે આવી રીતે છે એ તમે બોર્ડર છે એ બાંધી શકો છો. ખાસ કરીને પહેલાં જોઈ લેવાનું કે નમૂનો છે એ કેટલા મોતીમાં છે અને ઉપર નીચે છે એ કેટલા મોતી વધે છે. એ પ્રમાણે છે એ તમારે છે એ કોઈ પણ નીચે છે એ બોર્ડર નીચે ઉપર છે એ તમે છે એ બાંધી શકશો. આવા નવા છે એ નવા છે એ નમૂના છે હું તમને કરી અને પરફેક્ટ રીતે છે એ બતાવીશ. તો એના માટે છે એ તમે મારી ચેનલને છે એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ છે એ કરીને રાખજો. તો તમને છે એમાં નવા છે એ નમૂના છે એ જોવા મળશે. ઘણા બહેનોનું કહેવાનું હતું કે કૃષ્ણ વંદે જગતગુરુનું છે એ આખું તોરણ છે એ બતાવો, એટલા માટે મેં કીધું કે બતાવું એના કરતાં છે હું બનાવીને જે છે એ તમને વિડીયો મૂકું તો તમને છે વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે છે એ બનાવવું. મારી યુટ્યુબની ચેનલ છે વિરેન ગોંડલિયા, તમે આમાં જઈને સબસ્ક્રાઈબ કરીને રાખશો અને જોશો તો તમને છે એ બધા જ નમૂનાના છે એ બધા જ છે એ ફોટા, વિડીયો બધું જ છે એ જોવા મળશે. આ છે એ મેં છે ખાટલી વર્કના થાળીની છે એ પટ્ટી બનાવી છે, એના પણ છે એ વિગતવાર છે એ તમને નમૂના છે એ જોવા મળશે. લાભ શુભ બનાવ્યા છે, કેટલી પણ જાતના છે એ તોરણ બનાવ્યા છે. જેનો પણ તમારે નમૂનો જોતો હોય એનો નમૂનો મેળવવા માટે છે એ તમે મારી ચેનલમાં છે એ જઈને સબસ્ક્રાઈબ કરીને રાખશો. વિરેન ગોંડલિયા નામની ચેનલ છે, તો એમાં છે એ તમને છે એ બધા જ છે એ નમૂના અને તોરણના છે એ ફોટા છે એ જોવા મળશે કે કઈ રીતે છે એ બનાવી શકાય અને કેવા કેવા છે એ નમૂના છે. મેં જેટલા પણ તોરણ બનાવ્યા છે એના હરેકના વિડીયો છે એ આમાં શેર છે એ કર્યા જ છે.